આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને અહીંયા એક બેન શારદાબેન કરીને શારદાબેન કિશોરભાઈ ગજેરા એ લોકોનો આજ ગાય માતાને લાડવાનો પ્રસાદ ધરવામાં આવે છે. તો જો આજે બેન પોતે ગૌશાળાની અંદર લાડવા બનાવે છે અને આજ ગાય માતાને એને એવો હરખ છો, આનંદ છો કે આજે 11 છે અને અમારા ગાય માતાને લાડવા ખવડાવવા છે. તો આ બેનો પોતે ગૌશાળાની અંદર આવીને એને હાથે મહેનત કરીને અને લાડવા બનાવીને અને પછી ગાય માતાને પ્રસાદ ધરાવવાનો છે. અને ખરેખર 11ને દી ગાય માતાને લાડવા ખવડાવવામાં અથવા કેળા ખવડાવવામાં બહુ પણ પુણ્ય મળતું હોય. કેમ કે અત્યારે ગાય માતાએ 11 માતાનું રૂપ લીધું છે. કેમ કે આપણે આ સૃષ્ટિમાં કસોટી કરવા માણસોની, પણ ખરેખર જો આવા પવિત્ર દિવસની અંદર કોઈ પણ ગૌ માતાને ઘાસ ખવડાવે અથવા લાડવા ખવડાવે તો આ સેવા દુર્લભ ગણાય અને એનું જીવન પણ ધન્ય બને. તો આપણે જુઓ અહીંયા ગાય માતા છે, નાની નાની ગાયો છે, કેવા છે ગાય માતા જુઓ. આ બધી ગાય માતા છે, અપંગ છે, કોઈ બીમાર છે, અબોલ જીવ છે. તો આ જીવની રક્ષા કરવી એ આપણી બધાની ફરજ છે. આ લોકો જો અહીં કટિંગ કરે છે નીટ. તો આ બધા બહેનો બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આ બધા બહેનો રોજ ગૌશાળાની અંદર આવીને કાંકને કાંક સેવા કરતા હોય અને કાંકને કાંક સેવા કરીને એના જીવનને ધન્ય બનાવતા હોય. હવે એક ઠેકાણે નીણનો પ્રસાદ કરવું છે અને એક ઠેકાણે લાડવા બનાવવામાં આવે છે. તો જુઓ, પણ તમે ઘરે બેઠા બેઠા અમારો વિડીયો તમે કદાચ જોતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. એમાંથી નહીં પણ જે કાંઈ ધનરાશિ આવશે એ અમારે ગાય માતાની સેવામાં જ વાપરવાનો છે. તો બધા બહેનોને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આવા ગૌધામની અંદર તમે આવો, ગાયની મુલાકાત લો અને ખરેખર ગાય માતાને જે કાંઈ જરૂર હોય તો એ જરૂર હોય તો એ લોકો તમે બધા ગાય માતાને સહમત થાવ, એના સેવામાં ભાગીદાર બનો અને તમારા જીવનને ધન્ય બનાવો અને ગાય માતાના આશીર્વાદ દો. બોલો ગૌ માતાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આજની આનંદની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ રામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.